હાય હેલો યુટ્યુબ ફેમિલી, કેમ છો બધા? મજામાં જશો. તો આજે આપણી સિપાઈ સમાજનો એક જોરદાર સરસ મજાનો પ્રોગ્રામ કરવામાં આવ્યો છે. તો અત્યારે હું પણ જાઉં છું અને તમે કન્ટિન્યુ અમારા વિડીયોની અંદર બન્યા રહેજો, જેથી કરીને તમને બધું દેખાડવાનું છે. ફાઇનલી અત્યારે અમે વાડીમાં પહોંચી ગયા છીએ અને હજી કાર્યક્રમ ચાલુ થવાને એમાં એવું છે હજી થોડીક વાર છે, કારણ કે જો અહીંયા હજી છે ને બધું કમ્પ્લીટ થાય છે અને અમારા ભાઈબંધ સાથે અમે પહોંચી ગયા છીએ. હજી કાર્યક્રમ તો શરૂ હતી જો, પણ હજી કાર્યક્રમ શરૂ થાય એટલે ફાઇનલી તમને બધાને દેખાડીશ. હજી થોડીક વાર લાગશે. જેમ બને એમ વિડીયોની અંદર તમે બને રહેજો, જેથી કરી તમને ફૂલ વ્લોગમાં મજા આવી જશે. કેમ છો ભાઈ? તો આજના વ્લોગમાં બન્યા રહેજો, જેથી કરી તમને ફૂલ એટલે ફૂલ મોજ આવી જવાનું છે. के बराबर मिला मुझे, कहिए सल्लल्लाहु अलैहि वसल्लम. सदके में मुस्तफ़ा के बराबर मिला मुझे, सदके में मुस्तफ़ा के बराबर मिला मुझे. मांगा था सिर्फ कतरा, मांगा था सिर्फ कतरा, समंदर मिला मुझे. मांगा था सिर्फ कतरा, समंदर मिला मुझे. सोया हुआ था तैबा की मैं गर्म रहते पर, सोया हुआ था तैबा की मैं गर्म रहते. સિપાઈ જમાત સંચાલિત શિક્ષણ સમિતિના આજના ઇનામ વિતરણ સન્માન સમારોહ કાર્યક્રમમાં અત્રે ઉપસ્થિત અમારા સિપાઈ સમાજના પ્રમુખ રશીદભાઈ, મુબારકભાઈ, ઉમરાવતી પધારેલા છે મનુભાઈ, ઇદ્રીસભાઈ ગોરી, અમારા ઉપપ્રમુખ વિનોદભાઈ કચાડિયા, અમારા મંત્રી ઇરફાનભાઈ કપાસ, તેમજ મહેબૂબભાઈ પટિયાર જેઓ અમારા ડોનર છે અને માહિનુર મીઠાઈવાળા છે તે, તેમજ મુક્તિ સાહેબ છે, શાહિદ સાહેબ, તેમજ હાફિઝ સાહેબ પધારેલ છે. જે ઉપસ્થિત દાસ પર તમામ મહેમાનો હું ખૂબ હાર્દિક સ્વાગત કરું છું. તેમજ અત્રે ઉપસ્થિત તમામ વાલીઓ તથા વિદ્યાર્થીઓ મિત્રોનો પણ ખૂબ સ્વાગત કરું છું. આજે શિક્ષણ સમિતિનો જે આ સરસ મજાનો કાર્યક્રમ અરેન્જ થયો છે, એ કાર્યક્રમ લગભગ આજથી 6 વર્ષ પહેલાં એક નાના એવા કાર્યક્રમ તરીકે કામ કરતા અમારા સિરાજ ખાને શરૂ કરેલું અને એણે 50 રૂપિયા ઉઘરાવી અને આ કાર્યક્રમ કરવા માટે પ્લાનિંગ કરેલું, પણ એ થોડો ટાઈમ સુધી ચાલ્યું, પણ એ એકલા હતા એટલે એનાથી શક્ય ના બન્યું અને થોડું કામ એ પડતું મૂકવામાં આવ્યું. ત્યાર પછી આ કાર્યક્રમને શરૂ કરવા માટે અમારા સિપાઈ સમાજ ટ્રસ્ટના કારોબારી મેમ્બર એવા અબ્બાસભાઈ પટિયાર, રફીકભાઈ કુરેશી અને પિન્ટુભાઈ પટિયાર, આ 3 લોકો રોજ રાત્રે બેઠતા અહીંયા અને એ લોકોને વિચાર આવ્યો કે આપણે આપણા સિપાઈ સમાજના બાળકોના ભવિષ્ય માટે કંઈક કરવું જોઈએ. એટલે એ લોકોએ પ્રાથમિક લેવલે સ્કોલરશીપના ફોર્મ ભરવાનું, સ્પર્ધાત્મક પરીક્ષાઓની તૈયારી કરવા માટે બાળકોને તૈયારી કરાવી, ફોર્મ ભરાવવા, આવું બધું પ્રાથમિક લેવલે કામ શરૂ કર્યું. અને અમારા પ્રમુખ રશીદભાઈ પટિયારને આ વિચાર મૂક્યો કે આવું એક શિક્ષણ સમિતિ જેવું કંઈક આયોજન કરીએ તો આવનારા ભવિષ્યના બાળકો માટે કંઈક આપણે સારું કરી શકીએ. તો અમારા પ્રમુખ સાથે એક ટીમ બનાવવાનું નક્કી કર્યું અને એ ટીમમાં અમારા નિવૃત્ત શિક્ષક
એમડી પઠાણ સાહેબ જે કાકા તરીકે ઓળખે છે એ કાકાને પ્રમુખ સ્થાન આપવામાં આવ્યું અને એના નેજા હેઠળ આ બધો કાર્યક્રમ શરૂ કરવામાં આવ્યો અને ત્યારથી અવિરત દર વર્ષે અમે શિક્ષણ સમિતિનો આ કાર્યક્રમ ઇનામ વિતરણ સન્માન સમારોહ અને નોટબુક વિતરણનો કાર્યક્રમ કરતા આવ્યા છીએ જેનો મને ખૂબ ગૌરવ છે અને એ માટે આ જે લોકોએ કાર્ય શરૂ કર્યું છે તે લોકોને દિલથી હું ખૂબ ખૂબ અભિનંદન આપું છું અને એનો આભાર વ્યક્ત કરું છું કે એના દ્વારા આજ સુધી આ કાર્યક્રમ શરૂ રહ્યો છે અને ત્યાર પછી અવિરત આ કાર્યક્રમ સારો જતો ગયો એટલે અમારી સાથે યુવાનો જોડાતા ગયા એટલે આ 5 જણાએ શરૂ કરેલો કાર્યક્રમ અમે 50 યુવાનોની કમિટી સુધી પહોંચી ગયા છીએ એટલે મને આ કાર્યક્રમ સફળ બનાવવા માટે જે આટલા યુવાનો જોડાયેલા છે મારા વોલેન્ટિયર ભાઈઓ એ તમામનો ખૂબ સિંહ ફાળો રહ્યો છે એટલે ખાસ હું અમારા વોલેન્ટિયર ભાઈઓ જે અમારા કમિટી મેમ્બરો છે તે બધાનો પણ ખૂબ ખૂબ હૃદયપૂર્વક આભાર વ્યક્ત કરીશ અને ખાસ આ કાર્યક્રમ આજનો મારી તબિયત નાદુરસ્ત હોવાને કારણે થોડું હું વ્યસ્ત હતો એમાં એટલા માટે હું આમાં પૂરતો ટાઈમ ન આપી શક્યો તો મારી જગ્યાએ અશોકભાઈ ચૌહાણ કે જેણે બારીકાઈથી નાની નાની કામગીરીને ધ્યાનમાં લઈ અને આ કાર્યક્રમને મારી ગેરહાજરી હોવા છતાં ખૂબ સારી રીતે અરેન્જ કરવામાં ખૂબ મદદ કરી અને અમારી ટીમને સાથે રાખી અને ખૂબ સારી એવું આયોજન કર્યું છે તે બદલ અશોકભાઈ ચૌહાણનો પણ હું ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરીશ વડીલો મિત્રો વાલીઓ અને તાલીબે ઇલ્મ બાળકો આજે મને સિપાઈ સમાજ ટ્રસ્ટ ગુજરાત વતી પ્રતિનિધિત્વ કરવાનો મોકો મળ્યો એ બદલ હું પઢિયાર સાહેબ બેલીમ સાહેબનો આભાર માનું છું આજની જનરેશન પ્રમાણે ઇલ્મ બહુ જરૂરી છે શિક્ષણ બહુ જરૂરી છે કહેવાય છે કે શિક્ષણ એવું ધામણ છે જે શેરની ત્રાણ પાડે છે દુનિયાની અંદર શિક્ષણ થકી જ બધી આગળ વધવાની ઇમારત જણાય છે બીજા નંબર છે મુસ્કાન કેરેક્ટર ક્લિનિક જેમને 12,000 જેવું માર્ક પર ડોનેશન આપેલું છે બીજા નંબર છે પટિયાર ફર્નિચર એમણે પણ 8,000 રૂપિયા ડોનેશન આપ્યું છે ત્રીજું છે દીવાના ફાસ્ટ ફૂડ એમણે પણ 8,000 રૂપિયા ડોનેશન આપ્યું છે એમની પીછે આવે છે પટિયાર કન્સ્ટ્રક્શન એમણે પણ 8,000 રૂપિયા જેવું માર્ક પર ડોનેશન આપેલું છે એમની પીછે આવે છે કે ભાઈ જે આપણા સીઓ સિપાઈમાં 2 મંડળ ચાલે છે એ મંડળમાંથી એક બે ઓરાવરમાં મંડળ ચાલે સીઓ સિપાઈ મિત્ર મંડળ કરીને એમણે 5,000 રૂપિયાનું ડોનેશન આપ્યું છે તેમના પ્રમુખ છે ઇરફાન ખાન પઠાણ બીજું એક મિત્ર મંડળ ચાલે છે સિપાઈ મિલન ગ્રુપ કરીને જેમના પ્રમુખ છે શ્રીરામભાઈ દસાડિયા એમણે પણ 5,000 રૂપિયા ડોનેશન આપ્યું છે ચાલુ વધાવતા રહીએ અને આપણા સિપાઈ સમાજના આંતરરાષ્ટ્રીય મંડળ પણ ચાલે છે એ પછી જે આપણા ડોનરમાં છે સુકુન પ્લાસ્ટિક ઇસ્માઇલભાઈ એમણે 3,000 રૂપિયાનું ડોનેશન આપેલું છે 3,000 રૂપિયા બીજા કાળુભાઈ ડાળમુરીવાળા ભાવનગર છે એમને પણ ત્યાંથી મોકલાવેલું છે ડોનેશન એ સિવાય છે મુન્ના ઓટો કન્સલ્ટન્ટ નવસદભાઈ કુરેશી એમણે પણ 3,000 રૂપિયાનું ડોનેશન આપેલું છે એ સિવાય છે મેરેક ઇલેક્ટ્રિક સર્વિસ પરેશભાઈ જેમણે પણ 3,000 રૂપિયાનું ડોનેશન મળેલ છે પછી છે હારીશભાઈ દસાડિયા તરફથી વિરમ ઇન્સ્યોરન્સ બરોબર અત્યાર સુધીમાં ઘણું બધું આવ્યું છે બાકીના જે ડોનર છે એટલે પછી પાછળથી હું જાહેરાત કરીશ મંજિલ તેમને જ મળે છે જેમના સપનાઓમાં જાન હોય છે મંજિલ તેમને જ મળે છે જેમના સપનાઓમાં જાન હોય છે સિપાઈ સમાજ શિક્ષણ સમિતિ દ્વારા સંચાલિત અહીં ઇનામ વિતરણ સમારોહમાં ઉપસ્થિત ચીફ ગેસ્ટ એન્ડ our honored guests, respected parents and their children, our Sipai Samaj president and their secretaries and our my dear students, બધાનો હું ખૂબ ખૂબ હાર્દિક સ્વાગત કરું છું. ખાસ વાત તો એક વસ્તુ ઉપર ભાર આપીશ કે આપણે આ જે કાર્યક્રમનો મેઇન એમ શું છે એમ એટલે કે ઉદ્દેશ લક્ષ્ય શું છે કાર્યક્રમનો આપણે
આપણે સમજીએ છીએ કે ખાલી આપણે ઇનામ વિતરણ કર્યું કે ઇનામ આપી ટ્રોફીઝ આપી મેડલ આપ્યા એના માટેનો કાર્યક્રમ નથી. પણ આ કાર્યક્રમ છે એ વિદ્યાર્થીની સતત મહેનત, પરિશ્રમ, ડેડિકેશન એન્ડ એના જે હાર્ડવર્કનો છે જે આખો વર્ષ તમને આ મહેનત કરી છે. તો ખાસ જે વિદ્યાર્થીઓને ઇનામ મળ્યા છે તેમને મુબારકબાદ. અને બીજી વાત એ કહીશ માતા પિતા માટે, પેરેન્ટ્સ માટે, આજે 26 જુલાઈ છે એ ઇંગ્લિશ કેલેન્ડર મુજબ છે પેરેન્ટ્સ ડે કહેવાય છે. એટલે ખાસ એક સક્સેસફુલ પર્સન અથવા વિદ્યાર્થીની પાછળ હાથ હોય છે તો એ માતા પિતાનો હાથ હોય છે. એટલે માતા પિતાના ફેમિલી સપોર્ટ, એના પરિશ્રમ, એના સેક્રિફાઈસીસ અને એની પાછળ જે હાથ હોય છે વિદ્યાર્થી આપણા આમંત્રણને માન આપી હાજર રહેવા માટે વધારવા બદલ અતિથિ આ સુંદર કાર્યક્રમનું આયોજન કરવા બદલ શિક્ષણ સમિતિના પ્રમુખ અને પૂરેપૂરી શિક્ષણ સમિતિનો ખૂબ ખૂબ આભાર. ઇનામ મેળવનાર તમામ તેજસ્વી વિજેતાઓને ખૂબ ખૂબ અભિનંદન. નલી અમારો કાર્યક્રમ અત્યારે પૂરો થઈ ગયો છે. તમે જોઈ શકો છો જેવો નહોતો ધાર્યો એવો મસ્ત મજાનો થઈ ગયો હતો. અને અમારા વિડીયોની અંદર લાઈક કરી નાખજો, શેર કરી નાખજો અને વિડીયો સબસ્ક્રાઈબ કરી નાખજો.